પાદરા તાલુકામાં પાદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પાદરા તાલુકાના ડબકા ગામના વૃદ્ધના 15,000 રૂપિયા રસ્તામાં પડી જતા તત્કાલ ધોરણ શોધી આપતા વૃદ્ધ પરિવારમાં ખુશી જોવા મળી હતી। પાદરા પોલીસે પોતાની જવાબદારી સચોટ રીતે નિભાવી છે। કાયદો સુરક્ષા વ્યવસ્થા સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે લોકોની મદદ કરવી તે પોલીસની ફરજ છે, ત્યારે તેમાં પાદરા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકાના ડબકા ગામના વૃદ્ધ જશુભાઈ પોતાની પત્ની સાથે આસોદર પ્રસંગમાં જતા હતા। તે દરમિયાન પાદરા તાલુકાના મુજપુર કેનાલ ચોકડી પાસે વૃદ્ધ જશુભાઈના 15,000 રૂપિયા પડી ગયા હતા, જે રૂપિયા લઈ જશુભાઈની દીકરીને ત્યાં આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી। રિક્ષામાં બેઠેલા વૃદ્ધ પરિવારના રૂપિયા પડી જતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તેવામાં વૃદ્ધ પરિવારે પાદરા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી। ત્યારે પાદરા પોલીસ મથકની ટીમ આ વૃદ્ધની મદદથી આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પાદરા પોલીસને સફળતા હાથ લાગી હતી અને જે વૃદ્ધના પૈસા જે વાહનમાં પડી ગયા હતા તેની શોધખોળ કરી અને તે તમામ રૂપિયા મેળવ્યા હતા અને ડબકા ગામના ગરીબ વૃદ્ધ પરિવારને 15,000 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા। તેવામાં પરિવારને રૂપિયા પરત મળતાની સાથે જ પરિવારમાં ખુશીનો આનંદ જોવા મળ્યો હતો અને પાદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સરફરાઝ દિવાન, શિનોર સમાચાર ન્યૂઝ, પાદરા।